ગિરિમથક સાપુતારા ખાતે શ્રી વૈભવ લક્ષ્મી પેટ્રોલિયમમાં ગેસ લીકેજ અંગેની મોક ડ્રીલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાઈ. ગુજરાત રાજ્યમાં અવારનવાર બનતી આગની ઘટનાઓને ધ્યાને લઈ સાપુતારા ખાતે શ્રી વૈભવ લક્ષ્મી પેટ્રોલિયમમાં ગેસ લીકેજ અંગેની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાની કેમિકલ, ઇન્ડસ્ટ્રીયલ અને ગેસ લીકેજ અંગેની મોક ડ્રીલ NDMAની ગાઈડલાઈન મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માન્ય કલેક્ટર શ્રી ડાંગના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં નોટિફાઈડ એરિયા ચીફ ઓફિસર શ્રી, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર શ્રી, નાયબ મામલતદાર શ્રી, ડિઝાસ્ટર તેમજ ફાયર વિભાગ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, 108 તેમજ અન્ય લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. મોક ડ્રીલ દરમિયાન ગેસ લીકેજ થતાં પેટ્રોલ પંપ ખાતેના ફરજ પરના સ્ટાફ દ્વારા આગ પર કાબૂ મેળવવા અને આગથી ઘવાયેલ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપી તેમજ 108 મારફત નજીકની હોસ્પિટલ ખાતે રિફર કરવા અંગેની વિગતવાર માહિતીથી સમજૂત કરવામાં આવ્યા હતા. મોક ડ્રીલ બાદ તમામ લાઇન ડિપાર્ટમેન્ટના હાજર તમામ કર્મચારીશ્રીઓને તથા પેટ્રોલ પંપ ખાતેના હાજર કર્મચારીશ્રીઓને ફાયર સેફ્ટી વિશે, આગની પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું કરવું અને શું ન કરવું તે અંગે વિસ્તૃત માહિતી ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી. આ સાથે જવાહર નવોદય વિદ્યાલયના SBC કેડેટના વિદ્યાર્થીઓને આગ પર કઈ રીતે કાબૂ મેળવવો એ અંગે ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ હતી. વધુ માહિતી આપી DPO ડિઝાસ્ટર ચિંતન પટેલે. નમસ્કાર, ચિંતન પટેલ, DPO ડિઝાસ્ટર. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા કેમિકલ, ઇન્ડસ્ટ્રીયલ મોક ડ્રીલ તેમજ ગેસ લીકેજ અંગેની મોક ડ્રીલ કરવા માટે તમામ ગુજરાત રાજ્યના જિલ્લાને જાણ કરેલ હતી. જે અંતર્ગત અત્રેના ડાંગ જિલ્લા ખાતે આવેલ વૈભવ લક્ષ્મી પેટ્રોકેમિકલ ખાતે અમે ગેસ લીકેજ અંગેની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ સાપુતારા નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર શ્રી, સાપુતારા ખાતેના તમામ પોલીસ જવાનો અને તમામ લાઇન ડિપાર્ટમેન્ટ જેવા કે આરોગ્ય શાખા છે, ફાયર ડિપાર્ટમેન્ટ છે અને અન્ય જેટલા પણ લાઇન ડિપાર્ટમેન્ટ છે એમની જોડે ડીબ્રીફ મિટિંગ કરી અને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગેસ લીકેજમાં કઈ રીતે આગ લાગે ત્યારે આપણે એમને કાબૂ મેળવી શકાય, આગમાં ફસાયેલ વ્યક્તિઓનું રેસ્ક્યુ કઈ રીતે કરી શકાય તે અંગેની તમામ પ્રકારની મોક ડ્રીલો અંતર્ગત પ્રેક્ટિકલ રીતે એમને બતાવવામાં આવેલ હતું.